નેશનલ મેડિકલ કમિશન બિલની જોગવાઈ અનુસાર નેશનલ એક્ઝિટ એક્ઝામ નેક્સ્ટનો વિરોધ કરવા માટે બુધવારે 1 ફેબ્રુઆરીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ધરણા અને રેલી કરી માનવ સાંકળ બનાવી કરવામાં આવેલા વિરોધમાં મેડિકલ વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં તબીબો હાજર રહ્યા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તબીબો માનવ સાંકળ બનાવી નેક્સ્ટ મેડિકલ પરીક્ષા સામે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓ તેમજ તબીબો જોડાયા હતા. નવેમ્બરમાં પણ વિરોધ કરાવ્યા બાદ સરકારના ઠાલા વચનો યાદ કરાવવા ફરી તબીબ વિદ્યાર્થીઓ કટિબદ્ધ થયા હતા, જ્યારે આજરોજ તબીબ વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો. દેશના મેડિકલ સ્ટુડન્ટ્સ યુજીના મેડિકલ સ્ટુડન્ટ્સના સપોર્ટમાં એક નેક્સ્ટ એક્ઝામ જે એક્ઝિટ એક્ઝામ ટુ યુજી સ્ટુડન્ટ્સ એટલે જે MBBSમાં વિદ્યાર્થીઓ ભણતા હોય એમને પાસ થયા પછી એક પાછી એવી એક્ઝામ આપવાની કે જેનાથી એમને લાઇસન્સ મળે. તો અમારો વિરોધ સખત વિરોધ છે એક્ઝામ માટેનો, કારણ કે છોકરાઓ પહેલા વર્ષ બીજા વર્ષ ત્રીજા વર્ષમાં એક્ઝામ આપે, એના પછી યુનિવર્સિટી એમને માર્કશીટ આપે અને એના પછી પાછું જો નેશનલ મેડિકલ કમિશન આવી રીતની એક્ઝામ ડિક્લેર કરતું હોય કે પ્રપોઝ કરતું હોય તો આખા દેશમાં બધી જ મેડિકલ કોલેજીસના બધા જ મેડિકલ સ્ટુડન્ટ્સે આનો વિરોધ નોંધાવ્યો છે. દરેક ગુજરાતની દરેક 20 મેડિકલ કોલેજમાં આજે બધા જ વિદ્યાર્થીઓ બહાર આવ્યા છે. તબીબ વિદ્યાર્થીઓનું કહ્યું છે તેમનો 4.5 વર્ષના અભ્યાસ પછી NMCના પરિણામ અને ડિગ્રી આપવામાં આવે છે, પરંતુ પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ અપાતું નથી, તેમજ એજ્યુકેશન પણ અધૂરું બનાવવામાં આવ્યું છે. જ્યારે તબીબ વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે 4.5 વર્ષના મેડિકલ ગ્રેજ્યુએશન પછી પણ મોડર્ન મેડિસિન પ્રેક્ટિસ માટેનું લાયસન્સ આપવામાં આવતું નથી, જ્યારે BHMSના વિદ્યાર્થીઓ 4.5 વર્ષના 1 વર્ષ પછી પ્રેક્ટિસ કરી શકશે. ઉદ્દેશ એ છે કે અમે બધા સ્ટુડન્ટ્સ નેક્સ્ટ એક્ઝામનો વિરોધ કરીએ છીએ અને આ નેક્સ્ટ એક્ઝામ જે 4.5 વર્ષ અભ્યાસ પછી જે એક એક્ઝામ રખાઈ છે NMCના અંડરમાં, જે અમને ડિગ્રી અપાશે પણ લાઇસન્સ અપાશે નહીં પ્રેક્ટિસ કરવાનું, એ વિશે વિરોધ છે અમારો કે અમને આ અમારું મેડિકલ એજ્યુકેશન હજુ ટફ બનાવશો નહીં. અને બીજી વાત એ છે કે ફોરેન ગ્રેજ્યુએટ્સ અને આયુષ ગ્રેજ્યુએટ્સ જે બને છે એમને મોડર્ન મેડિસિનમાં NMCના અંડર ક્લોઝ 15(2)B એના અંડરમાં એમને મોડર્ન મેડિસિન પ્રેક્ટિસ કરવાની પરમિશન મળે છે, જો કે અમે જે મેડિકલ ગ્રેજ્યુએટ્સ છે તે એક્ઝામ જ આપતા રહી જાય છે. આજરોજ સવારે 10 વાગ્યે મેડિકલ પરીક્ષા સામે વિરોધ કરવા માટે ઇન્ડિયન એસોસિએશન દ્વારા માનવ સાંકળ બનાવી રેલી કાઢવામાં આવી હતી. ભારત સરકાર MCIને વિખેરીને તેના સ્થાને NMC કર્યા બાદ નેક્સ્ટની પરીક્ષા પાસ કરવી પડશે, જે અંગેનું રેલી રૂપે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ.